દમણ કોસ્ટગાર્ડનું સફળ રેસ્ક્યુ ઓપરેશન. દરિયામાં ડૂબતી બોટમાંથી 9 માછીમારોનો જીવ બચાવાયો. નવસારીની એક માછીમારી બોટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ નજીક મધદરિયામાં મુશ્કેલીમાં મુકાયેલા 9 માછીમારો માટે ભારતીય કોસ્ટગાર્ડ દેવદૂત સાબિત થયું છે. નવસારીની એક માછીમારી બોટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ તેમાં દરિયાનું પાણી ભરાવા લાગતા તમામ 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે દમણ કોસ્ટગાર્ડે ત્વરિત કામગીરી કરી ચેતક હેલિકોપ્ટરની મદદથી તમામ માછીમારોને સુખરૂપ બચાવી લીધા હતા. ઘટનાની વિગત મુજબ નવસારીના કૃષ્ણપુરથી ઓખા બંદર તરફ જઈ રહેલી જયમાલા નામની માછીમારી બોટ ધોલાઈ બંદરથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર દરિયામાં ફસાઈ ગઈ હતી. બોટમાં અચાનક યાંત્રિક ખામી સર્જાતા તેમાં ઝડપથી પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. બોટ ડૂબવાની અણી પર પહોંચતા જ માછીમારોએ મદદ માટે વાયરલેસ મેસેજ વહેતો કર્યો હતો. માહિતી મળતાની સાથે જ દમણ કોસ્ટગાર્ડ હરકતમાં આવ્યું હતું અને વિલંબ કર્યા વિના એર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના ચેતક હેલિકોપ્ટરે મધ દરિયામાં પહોંચીને ભારે જહેમત બાદ તમામ 9 માછીમારોને સલામત રીતે એરલિફ્ટ કરી લીધા હતા. રેસ્ક્યુ કરાયેલા 9 માછીમારોમાંથી 6 માછીમારોને વલસાડના દાંતી ખાતે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા, જ્યારે 3 માછીમારોને હેલિકોપ્ટર મારફતે દમણ લાવવામાં આવ્યા હતા. કિનારે પહોંચાડ્યા બાદ તમામ માછીમારોનું મેડિકલ ચેકઅપ કરી જરૂરિયાત પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી છે. કોસ્ટગાર્ડની આ ત્વરિત અને સફળ કામગીરીને કારણે મોટો અકસ્માત ટળ્યો છે. I am Commandant J.G. Balwinder from Indian Coast Guard Air Station दमन. आज भारतीय तटरक्षक वायु अवस्थान दमन को भारतीय मछली पकड़ने वाली बोट के संकट संदेश प्राप्त हुए. उस बोट में पिछले लगभग काफी घंटों से पानी में डूबे जाने की आशंका थी और उसमें डूबने का गंभीर खतरा उत्पन्न हो गया था. संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया. हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया. बचाव के पश्चात सभी मछुआरों को भारतीय तटरक्षक वायु अवस्थान दमन लाया गया, जहां मछुआरों को प्राथमिक उपचार प्रदान किया गया. इसके उपरांत तीनों घायल मछुआरे को आवश्यक मेडिकल असिस्टेंस उपचार हेतु सरकारी अस्पताल भेजा गया. भारतीय तटरक्षक की तत्काल कार्रवाई से एक संभावित बड़ी समुद्री दुर्घटना को टाला गया. यह कार्रवाई समुद्र में जीवन की सुरक्षा तथा मछुआरों की सहायता के प्रति भारतीय तटरक्षक की अटूट प्रतिबद्धता को दर्शाती है. जय हिंद, थैंक यू. દીપકભાઈ વસંતજીભાઈ ટંડેલ. બોટનું નામ જયમાલા છે ને બોટ 8 કિલોમીટર ચાલી ને એન્જિન પકડાઈ ગયું. એન્જિન પકડાઈ ગયું એટલે અમારે પાણી કાઢતા હતા, ડબ્બા બેલીને આમ બધું કાઢતા હતા. ટાઈમ ઘણો ગયો, 2 કલાક થઈ ગયા, પણ પાણી વધી ગયું. એના લીધે અમે પછી આપણે 1554 પાક કોસ્ટગાર્ડ ભાઈઓને કોન્ટેક્ટ કર્યો. તો કોસ્ટગાર્ડ ભાઈઓ આવ્યા, એકવાર આવી ગયા, પછી પાછા ગયા, પછી પાછા આવ્યા, પછી પાછા આવીને અમને લીધા. 9 માણસ અમે સલામત છે. એટલે કોસ્ટગાર્ડ ભાઈઓની આભાર ખૂબ ખૂબ. એને દાટી મૂકેલા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.